નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ન્યૂઝમાં। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જોઈએ તો અંબાલાલ પટેલની આગાહી, ખેડૂત મિત્રો માટે વાવણીની તૈયારી રાખજો। દરેક વ્યક્તિ ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ખેડૂતો પણ વાવણી લાયક વરસાદ વહેલો થાય તેની રાહ જોઈ રહ્યા છે। મોટા ભાગના ખેડૂતોએ તો વાવણી માટેની તૈયારી શરૂ કરી દીધી છે। ત્યારે આવો જોઈએ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને શું આગાહી કરી છે। ખેડૂતો માટે સારા સમાચાર। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 6 જૂનથી રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ જશે। આ વરસાદ પણ ગાજવીજ સાથે થશે અને આંધી વંટોળ સાથે પણ આવશે। સમાચારમાં આગળ જોઈએ તો લો પ્રેશર ક્યારે સર્જાશે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 8 જૂનની આસપાસ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાશે। આ લો પ્રેશરની સીધી અસર ગુજરાત પર થશે અને ગુજરાતમાં સારો વરસાદ પડશે। 14 જૂને પણ ગુજરાતના વિવિધ ભાગોમાં સારો એવો વરસાદ પડશે। 15 જૂનની આસપાસ ચોમાસું સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પહોંચી જશે। સમાચારમાં આગળ જોઈએ તો ગુજરાતમાં 3 તબક્કામાં લાગશે સ્માર્ટ મીટર। ગુજરાતમાં વિવિધ જિલ્લા કેટલા સમયથી સ્માર્ટ મીટરના કારણે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, કારણ કે ઉર્જા વિભાગ દ્વારા સ્માર્ટ મીટર વિશે કોઈ પણ પ્રકારની જાગૃતતા વગર લગાવવાના કારણે ગેરસમજ ઊભી થઈ હતી। હવે ઉર્જા વિભાગ દ્વારા સ્માર્ટ મીટર લગાવવા માટે એક પ્લાનિંગ કરવામાં આવ્યું છે। ગુજરાતમાં 3 તબક્કામાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરવામાં આવશે, જેમાં પહેલા સરકારી કચેરી, બીજા ફેઝમાં મોટા ઉદ્યોગ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સની અને થર્ડ ફેઝમાં રહેણાંક વિસ્તારમાં મીટર લગાવાશે। સમાચારમાં આગળ જોઈએ તો પ્રથમ સરકારી તમામ કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવીને પ્રચાર પ્રસાર કરવામાં આવશે। સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવા માટે ઉર્જા વિભાગ દ્વારા રોડ અને બિલ્ડિંગ અને નાણાં વિભાગ સાથે સંકલન કરી અને ત્યારબાદ આ મીટર લગાવવામાં આવશે। બીજા તબક્કામાં સ્માર્ટ ડિજિટલ મીટર રાજ્યમાં આવેલા મોટા ઉદ્યોગો ત્યાં લગાવવામાં આવશે અને ત્યારબાદ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે। જ્યારે ત્રીજા તબક્કામાં રહેણાંક વિસ્તારોમાં આ સ્માર્ટ મીટર લગાવવામાં આવશે। સમાચારમાં આગળ જોઈએ તો ગુજરાતમાં સ્માર્ટ મીટરને લઈને થઈ રહેલા વિરોધમાં ઉર્જા વિભાગ દ્વારા જે બાબતો સામે આવી છે, એમાં ગ્રાહકોને જૂના મીટરના રીડિંગ પ્રમાણે જે બિલ આપવામાં આવતું હતું એવું જ સ્માર્ટ મીટરનું રીડિંગ આધારેનું બિલ ગ્રાહકોને આપવામાં આવશે એવી વિચારણા કરવામાં આવી રહી છે। મીટર રીડિંગ MMS ઉપરાંત જૂના બિલમાં જે રીતે 3 મહિનાનું રીડિંગ આધારિતનું બિલ આવતું હતું તેવું જ બિલ સ્માર્ટ મીટરમાં આવે એવી વ્યવસ્થા કરવા માટે ઉર્જા વિભાગ વિચારી રહ્યો છે, જેના આધારે લોકો પોતાના બિલનો તફાવત સરળતાથી સમજી શકે। સમાચારમાં આગળ જોઈએ તો કેન્દ્ર સરકારના સ્માર્ટ મીટર પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાનગી કંપનીઓ પણ કેન્દ્ર સરકારની ગાઈડલાઇનનું પાલન કરવું પડશે। ગુજરાતમાં પણ ખાનગી કંપનીના ગ્રાહકોને કેન્દ્ર સરકારની ગાઈડલાઇન આધારે સ્માર્ટ મીટર લગાવવામાં આવશે। ઉર્જા વિભાગ ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી પહેલા એરિયા આઈડેન્ટિફાય કરવામાં આવ્યા હતા, જ્યાં વીજ લોસ મોટા પ્રમાણમાં આવી રહ્યો છે। ત્યાં પ્રથમ તબક્કે આ સ્માર્ટ મીટર લગાવવામાં આવે જેથી વીજ લોસ અટકાવી શકાય। એટલા માટે ગ્રામીણ વિસ્તાર અને ખાસ કરીને શહેરી વિસ્તારને જે ગ્રામીણ વિસ્તારો છે ત્યાં આ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ઉર્જા વિભાગ દ્વારા કરવામાં આવતી, પરંતુ વિરોધ થવાના કારણે આ કામગીરી સ્થગિત રાખવામાં આવ્યું છે। આથી જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે।